જય ગુરુદેવ, જય માતાજી. મિત્રો, તમારું બધું જ દુઃખ દૂર કરવું હોય, ઘરમાંથી ગરીબી હોય, પૈસાની તંગી હોય, કોઈ પણ પ્રકારની સમસ્યા હોય, કોઈ પ્રશ્નમાં તમે ફસાઈ ગયા હોય, અટવાઈ ગયા હોય, એમાંથી બહાર નીકળવું હોય, દુઃખ કોઈ પણ પ્રકારનું હોય, તમે જેવું વિચારો એવું પણ દુઃખ હોઈ શકે. દુઃખમાંથી બહાર નીકળવા માટે તમે દુઃખમાં જ ફસાતા હોવ અને કંઈ પણ રસ્તો ન મળતો હોય તો તમને એવું લાગે કે મારી કુળદેવીમાં મને જરૂર તારશે, ભગવાન તારશે, માતાજી તારશે. જ્યારે આપણું કોઈ ના હોય, ચારે બાજુના વાયરા વહી ગયા હોય, દુઃખમાં દરિયામાં ડૂબાઈ ગયા હોય, પણ એમાંથી બહાર કાઢે કોણ? જે આપણું પોતાનું હોય એ જ. પારકા તમાશો જુએ, દુનિયા દેખાવની છે, બચાવવાવાળું તો આપણું પોતાનું જ હોય. એટલે મિત્રો, જે કંઈ તમારી શંકાઓ હોય, વહેમ હોય, પણ એને દૂર કરી દો. તમે જાતે પરિશ્રમ, કર્મ, મહેનત જે કરો એ દુઃખને દૂર કરવા માટે કરો. બાકી દુનિયામાં હોય કે ન હોય એ બધું વિચારવાનું છોડી દો. તમારે પોઝિટિવ વિચારવાનું, સારું વિચારવાનું, તો જ સારું થશે. પણ કહેવત છે ને કે જે મનનો વહેમ હોય, જે શંકા પડી ગયેલી હોય એને દૂર કરવી હોય તો એ દુઃખ જ છે. જે શંકા છે, વહેમ છે, અંધશ્રદ્ધા છે, આ એક જાતનું દુઃખ છે કે જ્યાં સુધી તમને મનાય નહીં ત્યાં સુધી દુઃખ દૂર ના થાય. પણ એને પોઝિટિવમાં વિચારો, સકારાત્મક તમારા વિચારો લાવો. તમે જે વિચારો છો એ સારું વિચારશો ને તો ઓટોમેટિક સારું થવા લાગશે. તો મિત્રો, હું એટલું જ કહીશ કે તમારું બધું જ દુઃખ દૂર કરવું હોય તો આટલું જરૂર કરજો. તમારા કુળદેવીમાં તમે જેને પણ માનતા હોય એ તમારા બધા જ દુઃખને દૂર કરશે એવી હું મારા ગુરુદેવને અને મારી કુળદેવીને હું પ્રાર્થના કરું છું. તમે બધા મિત્રો એમ ખેમ સર્વ કુશળ મંગલ રહો અને સદાયને માટે સ્વસ્થ રહો, મસ્ત રહો એવી ગુરુદેવને મા ભગવતીને પ્રાર્થના કરું. તમારું જે દુઃખ હોય એને તમે તમારા જે કુળદેવી હોય એના નામનું એક શ્રીફળ લાવો, એક જ શ્રીફળ. અને રવિવાર હોય કે પૂનમ હોય, ખાસ કરીને તો રવિવાર હોય તો વધારે સારું. રવિવારના દિવસે એક શ્રીફળ લાવી અને તમારા કુળદેવીના મંદિરે કે તમે તમારા ઘરે એક નાનકડો હવન યજ્ઞ પ્રગટાવવાનું, જે કંઈ પાત્ર મળે એમાં અગ્નિ પ્રગટાવવાની અને માતાજીને દીવો, અગરબત્તી તમે જે કરતા હોય એ કરવાના, ફૂલહાર ચડાવવાના. ત્યારબાદ તમે એ શ્રીફળને તમારા બંને હાથોમાં લઈ અને મા કુળદેવીને પ્રાર્થના કરજો કે હે મા કુળદેવી, જે કંઈ મારું જીવનમાં કે મારા ઘરમાં કે મારા ઉપર જે કંઈ દુઃખ હોય, કંઈ પણ સમસ્યાઓ હોય, પ્રશ્ન હોય, ઉકેલ હોય એ બધું જ દૂર થઈ જાય. અને આમાં એ નિર્માણ રૂપે એ નિમિત્તે હું તમને આ શ્રીફળ અર્પણ કરું છું. તો આ બધું જ દુઃખ લઈ અને મા તો એને બાળીને ભસ્મ કરી નાખજે. અને હવેથી તું મને સદબુદ્ધિ આપજે, સારા વિચારો આદાન પ્રદાન કરજે, જેથી કરી અને હું સારો ધંધો, વેપાર, નોકરી અને સારી એવી પ્રગતિ કરી શકું. રિદ્ધિ આપજે, સિદ્ધિ આપજે, અષ્ટનવ નિધિ આપજે, વંશમાં વૃદ્ધિ આપજે, અભય વરદાન આપજે, દુશ્મનોથી દૂર રાખજે, ધંધામાં બરકત મેળવજે. તમારે જે કંઈ માગવું હોય ત્યારબાદ તમે માગી માને ચરણ વંદન કરો અને સાચા પવિત્ર ભાવથી તમે માને જે કંઈ ભાવ અર્પણ કરશો એ જ ભાવથી મા તમારા બધા જ દુઃખનો બાળીને ભસ્મ કરી નાખશે. મિત્રો, દુઃખ તો માત્ર શ્લેષ હોય, પણ એને મનમાંથી કાઢી નાખવાનું. વિચારો સારા સકારાત્મક રાખવા, ઘરની રહેણી કહેણી શુદ્ધ રાખવી,
વિચારો સારા હશે તો તમારું જીવન પરિવર્તન થઈ જશે. ઘરમાં શિક્ષણ હશે, સારા તમારા ઘરના વાતાવરણના બધા જ ઘરના સભ્યો હળીમળીને એકદમ મન મૂકીને તમારા ગુલાબી જેવા સકારાત્મક જેવા સંબંધો ઘરમાં પોઝિટિવ હશે, ક્લેશ કંકાશ નહીં હોય તો ઓટોમેટિક તમારી કુળદેવી રાજી થઈ જશે અને તમે જે ધારશો એવું તમે ઘરમાં પરિણામ મેળવી શકશો અને બહાર પણ તમારા જીવનમાં તમે જેવું ધારો એવું પોઝિટિવ પરિણામ તમે મેળવી શકો છો. તમારે બસ માત્ર જાગૃત થવાની જરૂર છે અને કોઈ પણ વહેમ શંકા આમાંથી દૂર રહેવાની જરૂર છે. સારી સોબત અને સારી સંગત કરશો એવું જ પરિણામ તમને મળશે. જય ગુરુદેવ, જય માતાજી.